નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા. જે રીતના की વાત કરીએ તો આજે અમે ફરી એકવાર વાડી વિસ્તાર ખાતે આવ્યા છે, જે આપણા પૂર્વ ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના મધુભાઈ શ્રીવાસ્તવ સાથે થોડીક ચર્ચા કરવા માટે. જે પ્રકારે ચુનાવનો જોરશોર ચાલી રહ્યો છે અને જે પ્રકારે ચુનાવના જોરશોરમાં જે રીતનું કે આપણે એમની સાથે વાત કરીશું. ને હાલ તમે જોઈ શકો છો કે હાલ અમે વાડી ખાતે આવ્યા છે, જે તેમના દ્વારા જે પ્રકારના બજરંગબલીના જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ગઈકાલે તેમના દ્વારા ત્યાં પૂજા અર્પણ પણ કરવામાં આવ્યું. સાથે સાથે ચુનાવના જે તમામ જે પ્રકારના જે રીતનું કે લડત છે તેના વિશે પણ આપણે અહીં માહિતી લઈશું. સાથે સાથે તમે જોઈ શકો છો કે ચૂંટણી આવી ગઈ છે, બહુ વહેલો સમય આપી દીધો છે અને વોર્ડ નંબર 15 ને વોર્ડ નંબર 14 મારી દીકરીઓએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ પાસે માંગણી કરી છે અને કોંગ્રેસ એમને ટિકિટ આપશે એવી આશા છે. અને બે દીકરીઓનું લગ્ન થઈ ગયું છે અને લગ્ન થઈને બધા જ અલગ રહે છે. દેશ આઝાદ છે, બધાએ ચૂંટણી લડવી હોય છે અને લડી રહ્યા છે. આજે હું કોઈ બી પક્ષમાં છું નહીં અને મારી દીકરીઓ જો લડતી હોય જે બી પક્ષમાંથી, તો મારું ફરજ થાય છે એના પિતા તરીકે કે એમને ચૂંટણી જીતાઈ લાવવા માટે. અને ચૂંટણી જીતશે, અવશ્ય જીતવાના છે. એનું કારણ કે 12 વર્ષ સુધી આ વિસ્તારના અંદર કોર્પોરેટર તરીકે હું રહ્યો. 10 વર્ષ સુધી મારા દીકરો કોર્પોરેટર તરીકે રહ્યો. મારા મોટા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ લગભગ 40 વર્ષથી કોર્પોરેટર છે, વિરોધ પક્ષના નેતા છે. અમારી જ બધાની શક્તિ મળીને અને બધા કાર્યકર્તાઓની શક્તિ મળીને કોંગ્રેસની 3 પેનલો લાવવાના પ્રયાસ કરીશું અને ચોક્કસપણે 3 પેનલો આવશે. આવવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીએ ના ઉપરના લોકો તો નહીં પણ નીચેના લોકોએ જે ઇજ્જત કરી મારી. જો ભારતીય જનતા પાર્ટીને જન્મ આપવાનું હોય તો વાડી એરિયાના અંદર પહેલા ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર બન્યો અને ભારતીય જનતા પાર્ટી આવી. વાડી એરિયાના અંદર સંસદની ચૂંટણી જીતતા હતા તો સંસદની ચૂંટણી જયાબેનને સપોર્ટ કરીને જીતાઈ લાવ્યો. અપક્ષ તરીકે હું ધારાસભ્ય વાઘોડિયાનો બન્યો. વાઘોડિયામાં કોઈ ભાજપ નથી તો ભાજપને વાઘોડિયામાં આવી મેં ભાજપને લાવી. આટલું કાર્ય કરતા પછી બરોડા ડેરીના અંદર બી ભાજપ નથી તો ભાજપ બરોડા ડેરીમાં બી લાવ્યો. કોર્પોરેશનના અંદર બી ભાજપ નથી તો ભાજપના ડેપ્યુટી મેયર નલિન ભટ્ટને બનાયા. જિલ્લા પંચાયત બી નથી તો જિલ્લા પંચાયતમાં બી વડેલીના જિલ્લા પ્રમુખ બનાયા ભાજપના અંદર. આટલું બધું વિકાસ કરીને, આટલું કાર્ય કરીને નીચેના માણસોને પેટમાં તેલ રેડાયું. મારી ટિકિટ બી કાપી. સાથે સાથે મારા દીકરાનું બી ફોર્મ જબરજસ્તી કેન્સલ કર્યું. ભારતીય જનતા પાર્ટીના અંદર 6 મહિના જેલ કાપીને આવ્યો હું. ભારતીય જનતા પાર્ટીના અંદર એટલું કામ કર્યું કે જ્યાં બી મને મોકલ્યા હશે, ચાહે રાજસ્થાન હોય, ચાહે મહારાષ્ટ્ર હોય, ચાહે યુપી હોય, ચાહે બિહાર હોય, જ્યાં બી મને મોકલ્યા હોય ચોક્કસપણે જાનની બાજી લગાવીને ભાજપ માટે કાર્ય કરતો આવ્યો છું. પણ ભાજપે મારી વેલ્યુ નથી કરી. ભાજપના નીચેના કાર્યકર્તાઓએ આવું કાર્ય કર્યું છે. આજે હું કોઈ પક્ષમાં નથી અને કોંગ્રેસના અંદર ટૂંક સમયના અંદર કોંગ્રેસમાં બી કદાચ કહેશે મારી દીકરીઓ યા મારા પરિવાર તો કોંગ્રેસમાં જોડાઈને તન મન ધનથી આખા વડોદરા શહેરમાં કોંગ્રેસને જીતાડી લાવવામાં પ્રયત્ન કરીશ. 3 પેનલો તો જીતે છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. 14, 15 ને 16 3 વિસ્તારમાં કોંગ્રેસ જીતે છે.
જે પ્રકારે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસ ત્રણ પેનલ લાવવાની ચેલેન્જ સાથે જે રીતનું ધમાસામ ફાઇટ આપી છે, જે પ્રકારે મધુભાઈ શ્રીવાસ્તવ જે આપણા પૂર્વ ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના તેમના દ્વારા જે રીતનું કે એક ફાઇટ આપવામાં આવી છે, એક ત્રણ પેનલમાં કોંગ્રેસને વિજેતા બનાવીશ, તો હવે જોવાનું એ રહેશે કે એક ધમાસામ ચુનાવમાં કોણ વિજેતા બનશે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા, સહયોગી ચેનલ સાથે જય હિન્દ.